નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આજે જામનગર અને સોમનાથની મુલાકાતે. દેશમાં ફેબ્રુઆરીમાં જીએસટી આવક 9.1% વધીને 1,84,000 કરોડ થઈ. સંયુક્ત આરબ અમીરાતના અખબારોએ મહાકુંભ મેળાની પ્રશંસા કરી. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો. ભારતના યુકી બાબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. તેઓ આગામી 2 દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી આજે પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વંતારાની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે. સાંભળીએ એક अहवाल. प्रधानमंत्री आज जामनगर में वनतारा पशु बचाव केंद्र का दौरा करेंगे, जिसके बाद वे सोमनाथ मंदिर में दर्शन और पूजा करेंगे. सोमनाथ मंदिर से प्रधानमंत्री सासन गीर में पहुंचेंगे और वहां पे सोमनाथ ट्रस्ट की बैठक की अध्यक्षता करेंगे. कल सुबह प्रधानमंत्री गिर राष्ट्रीय उद्यान में सफारी की सवारी करेंगे और सासन गीर में राष्ट्रीय वन्यजीव बोर्ड की 7वीं बैठक की अध्यक्षता करेंगे. यह बोर्ड वन्यजीवों और वनों के संरक्षण और विकास को बढ़ावा देने के लिए काम करता है और प्रधानमंत्री इसके अध्यक्ष है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશની કુલ વસ્તુ અને સેવા કર જીએસટીની આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 9.1% વધીને 1,84,000 કરોડ થઈ છે. ફેબ્રુઆરી સતત 12મો મહિનો છે જ્યારે જીએસટી આવક 1,70,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. માહિતી અનુસાર કેન્દ્રીય જીએસટીથી 35,204 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 43,704 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટીથી 90,870 કરોડ રૂપિયા અને કોમ્પ્રેન્સેશન સેસમાં 13,868 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. ફેબ્રુઆરી દરમિયાન 20,889 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. રિફંડમાં મુક્તિ બાદ ફેબ્રુઆરીમાં ચોખ્ખી જીએસટી વસૂલાત 8.1% વધીને લગભગ 1,63,000 કરોડ રૂપિયા થઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔદ્યોગિક સંસ્થા હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. સંગારેડ્ડીના કલેક્ટર વી કાંતિએ આઈઆઈટી હૈદરાબાદના અધિકારીઓ, પોલીસ અને સ્ટાફ સાથે ઉપરાષ્ટ્રપતિની મુલાકાતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને શમશાબાદ વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઇડર્સ અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ સહિતના હવાઈ વાહનોના ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્ર દ્વારા આયોજિત 4th પી પરમેશ્વરન મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપશે. સંયુક્ત આરબ અમીરાત યુએઈના અખબારોએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાની પ્રશંસા કરી છે. ગલ્ફ ન્યૂઝ, ખલીજ ટાઈમ્સ, ગલ્ફ ટુડે અને ધ નેશનલ જેવા અખબારોએ આ કાર્યક્રમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, આધ્યાત્મિક મહત્વ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેનાથી જ તે સફળતાપૂર્વક યોજાયો છે. ખલીજ ટાઈમ્સ લખે છે કે યુએઈથી ભારતીય પ્રવાસીઓ અન્ય દેશોના નાગરિકો સાથે મહાકુંભમાં સહભાગી થયા હતા અને આ મહાકુંભ 144 વર્ષના મહત્વ સાથે એક અસ્વર્ણનીય ઘટના બની છે. ગલ્ફ ન્યૂઝ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતા યુએઈના નાગરિકોના અનુભવોનો અહેવાલ આપ્યો છે. આ ઉપરાંત કાર્યક્રમમાં ભીડ વ્યવસ્થાપનને સુધારવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગની નોંધ લેવામાં આવી હતી. સહભાગીઓ દ્વારા અનુભવોમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા તેઓ તેમના પ્રાચીન વારસા સાથે જોડાઈ શક્યા અને ભારતનું મહત્વ સમજી શક્યા. આ જ રીતે ગલ્ફ ટુડેએ પણ કહ્યું કે આ કાર્યક્રમ માત્ર એક આધ્યાત્મિક મેળાવો જ નહોતો, પરંતુ લાખો લોકોને કાર્યક્ષમ રીતે આતિથ્ય આપવાની ભાવનાની ભારતની ક્ષમતાનું પ્રદર્શન હતું. નેશનલે ઇવેન્ટના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભીડ નિયંત્રણ પ્રણાલી, ડિજિટલ ખોવાયેલ અને મળેલ કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ પ્રકારની ટેકનોલોજીકલ પ્રગતિએ મહાકુંભને મોટા પાયે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે એક ઉદાહરણ તરીકે પ્રસ્થાપિત કર્યો હતો તેમ અખબારમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAir.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ ગુજરાતને _ABAD ને ફોલો કરશો. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકોએ મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ તરાવીહ અદા કરી હતી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો છે અને મહિનાના અંતે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવે છે. દરમિયાન અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે. રમઝાન મહિના દરમિયાન ગાઝામાં કામચલાઉ યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર ઇઝરાયેલ સંમત થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયે આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટફોર્ડના યુદ્ધ વિરામ લંબાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવા સંમત થયા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુદ્ધ વિરામનો પહેલો તબક્કો પૂરો થયો છે. નેતાન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે જો હમાસ સંમત થાય તો ઇઝરાયેલ વિટફોર્ડની યોજના પર તાત્કાલિક વાટાઘાટો શરૂ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં બંધકોમાંથી અડધાથી વધુને કામચલાઉ યુદ્ધ વિરામના પહેલા દિવસે મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે હમાસે ગાઝામાં યુદ્ધ વિરામના પ્રથમ તબક્કાને લંબાવવાના ઇઝરાયેલના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. યુદ્ધ વિરામનો પહેલો તબક્કો ગઈકાલે પૂરો થયો છે. આ તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થયો હતો. તે હેઠળ 33 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. બદલામાં ઇઝરાયેલે લગભગ 2000 પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કર્યા હતા. ભારતના યુકી ભાંભરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપીરીની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટ્રેનની જોડીને 3-6, 7-6, 10-8થી પરાજય આપ્યો હતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગે શરૂ થશે. બંને ટીમો સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે રાત્રે કરાચીમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીના નિવેદનના સમાચાર મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે, રશિયા સામેના યુદ્ધ મોરચા પર હવે ઝેલેન્સ્કીને યુરોપનું સમર્થન મળ્યું. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે, અમેરિકાનો આભાર પરંતુ ટ્રમ્પની માફી નહીં માંગવું, ઝેલેન્સ્કી. સંદેશ લખે છે, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ ઝેલેન્સ્કી વચ્ચે તૂતુ મેમે, મિનરલ સોદો અધ્ધરતાલ. નવગુજરાત સમય લખે છે, ટ્રમ્પ સાથે ઝઘડ્યા બાદ ઝેલેન્સ્કીને પસ્તાવો થયો, સમાધાનના મૂડમાં. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે, ટ્रम्प के साथ तीखी तकरार के बाद ઝેલેન્સ્કી ખનિજ સમજોતે को तैयार. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોદી સૌરાષ્ટ્રમાં, આજે શિવદર્શન, કાલે સિંહ દર્શન. હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ તેમણે આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આજે જામનગર અને સોમનાથની મુલાકાતે. ફેબ્રુઆરીમાં દેશની જીએસટી આવક 9.1% વધીને 1,84,000 કરોડ થઈ. સંયુક્ત આરબ અમીરાતના અખબારોએ મહાકુંભ મેળાની પ્રશંસા કરી અને મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.